બરોડા બાર એસોસિએશનની ચૂંટણીને લઈને માહોલ જામી ગયો છે। આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ, તેમાં પ્રમુખ પદ માટે હસમુખ ભટ્ટે દાવેદારી નોંધાવી છે અને મેનેજિંગ કમિટીમાં નિશાન જોશીએ ઉમેદવારી નોંધાવી છે। આજે છેલ્લો દિવસ છે ફોર્મ ભરવાનો, પછી ફોર્મની ચકાસણી થશે, પછી ફોર્મ પાછા ખેંચવાનો દિવસ આવશે અને 19 ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે। ચૂંટણી યોજાવાની હોય 19 ડિસેમ્બરે, તે પૂર્વે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોય એટલે પ્રમુખ પદના દાવેદાર તરીકે હસમુખ ભટ્ટે દાવેદારી નોંધાવી છે અને અન્ય અલગ અલગ પદ માટે દાવેદારી નોંધાવી રહ્યા છે વકીલો। તેવામાં મેનેજિંગ કમિટીના સભ્ય તરીકે નિશાન જોશીએ પણ દાવેદારી નોંધાવી છે। વડોદરા વકીલ મંડળની 2025-26ની ચૂંટણીમાં પ્રમુખ પદ માટે મેં ઉમેદવારી નોંધાવી છે। વડોદરા વકીલ મંડળના પ્રશ્નો, ખાસ કરીને બેઠક વ્યવસ્થાનો જે પ્રશ્ન છે, એ પ્રશ્નમાં જે વકીલોને બેઠક વ્યવસ્થા એલોટ કરવી જોઈએ એ એલોટ આજ દિન સુધી થઈ શકી નથી। મારા કાર્યકાળ દરમિયાન જે 307 ટેબલ એલોટ કરેલા, ત્યાર પછી 43 ટેબલ એલોટ કરવાના છે, તે આજ દિન સુધી થયા નથી। પાર્કિંગનો પ્રશ્ન પણ બહુ વિકટ છે। તે ઉપરાંત જે પોલીસ તંત્ર દ્વારા વકીલની ઉપર જે ફરિયાદ કરવામાં આવે છે, એ ફરિયાદોનું પ્રમાણ પણ વધી ગયું છે અને એ ફરિયાદમાં કાયદેસરની જે કાર્યવાહી કરવી જોઈએ, સેક્શન 41ની નોટિસ આપ્યા બાદ જ, એની પૂછપરછ કર્યા બાદ જો ગુનો થતો હોય તો વકીલની ગિરફ્તારી કરવી જોઈએ। એના બદલે આ તમામ કાર્યવાહી કર્યા વગર જે વકીલોની ગિરફ્તારી કરેલી છે તે ખોટું છે। અમે પ્રોફેશનલ, અમે ધંધો નથી કરતા, અમે પ્રોફેશનલ, અમે સેવા કરીએ છીએ પ્રજાની અને વકીલો, અને છતાં પણ જો એ કાયદાનું પાલન ના થતું હોય અને વકીલો સાથે અન્યાયી કાર્યવાહી પોલીસ તંત્ર કરતું હોય તો એનો વિરોધ કરવાની જવાબદારી વડોદરા વકીલ મંડળના પ્રમુખની છે અને આ પ્રમાણેનો વિરોધ નહીં દર્શાવવાના કારણે પોલીસ તંત્ર અને ન્યાયતંત્ર દ્વારા જે વકીલો ઉપર હાવી થવાનો કાર્યક્રમ થાય છે, એના વિરોધની અંદર એ વકીલોને ન્યાય અપાવવા માટે, વકીલોના હિતમાં હું આ ઉમેદવારી નોંધાવી છું। તમારી સામે નલિન પટેલ છે, 2 વર્ષથી સતત જીતતા આવ્યા છે, કઈ રીતે તમે જુઓ છો હરીફ ઉમેદવાર? જો મારી સામે કોઈ પણ ઉમેદવાર હોય, આ ચૂંટણી છે, ચૂંટણીના જંગની અંદર તમામ ઉમેદવારો પોતાના જીત માટેના જે દાવ કરતા હોય છે, એ દાવ સાથે અને દાવા સાથે આ ઉમેદવારી નોંધાવેલી છે। સૌથી જટિલ પ્રશ્ન એ છે કે જે દરેક વિરુદ્ધ બનવા છતાં પણ વકીલો માટે બેઠક વ્યવસ્થાની જે પ્રશ્ન સમસ્યા જે ઉદ્ભવી રહ્યો છે એનો નિકાલ પણ નથી। આપને ખબર હશે, આ વખતનું તમે લિસ્ટ જોયું, 4531, 5000 વકીલ છે અહીંયા આગળ, 4531 વકીલોને બેસવા માટેની કોઈ વ્યવસ્થા છે નહીં। એટલે બેઠક વ્યવસ્થાનો પ્રશ્ન તો આજે પણ જટિલ છે અને બીજું ખાસ કરીને નવું એડવોકેટ હાઉસ બનાવ્યું છે, એમાં જે પ્રમાણેની કાર્યવાહી કરવી જોઈએ, ટેબલો એલોટ કરવા જોઈએ, એ પ્રમાણેના થયા નથી અને એના માટે તેમજ આ પાર્કિંગ જેવા પ્રશ્ન અને વકીલોને જે જ્યાં જ્યાં અન્યાય થઈ રહ્યો છે એને ન્યાય અપાવવા માટે હું ચૂંટણી લડું છું। ચૂંટણીમાં જીત મારી નિશ્ચિત છે। છેલ્લા 3 વર્ષથી વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓએ મને સાથ સહકાર આપીને વિજય બનાવ્યો છે। આ વર્ષે પણ હું ફરી એકવાર મેનેજિંગ કમિટીના ઉમેદવાર તરીકે ઉમેદવારી કરી છે અને છેલ્લા 3 વર્ષમાં રિસન્ટલી જે વર્ષ હતું એ વડોદરા વકીલ મંડળના ખૂબ વકીલશ્રીઓને તકલીફ પડતી હતી અને એડવોકેટ હાઉસ જે નવીન શરૂ થયું હતું તે ઘણા સમયથી પેન્ડિંગ હતું, પણ અમારું ટીમ BBA સાથે અમે લોકોએ ગયા વર્ષે એડવોકેટ હાઉસ વકીલશ્રીઓ માટે ઓપન કરવામાં આવ્યું હતું। તે સિવાય બીજા વકીલશ્રીઓને પડતર જે પ્રશ્નો હતા તેનું પણ સાહેબ નિરાકરણ લાયા છે। આગામી સમય કેવી રીતે રહેશે? આગામી સમય આપ જોવામાં આવશો તો ભારત દેશ આજે ડિજિટલાઇઝેશન તરફ વળી રહ્યો છે, તો વડોદરા કોર્ટમાં પણ સર્ટિફાઈડ નકલો માટે ફેમિલી કોર્ટ, સિવિલ કોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટના તમામ જે કોર્ટોમાં એ છે નકલો માટે, તો એમાં કેશની સુવિધા ઉપલબ્ધ હોય છે। તો મારી રજૂઆત એવી રહેશે પહેલાં કે આજે ગૂગલ પે છે, ફોન પે છે, એના તમામની સુવિધા ઉપલબ્ધ થાય એવા માટે પ્રયત્ન મારો પહેલો રહેશે।